ઓકે હા બોલું છું ને ત્યાં હું ધીમે જ બોલીશ આજે. ઓકે હા ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક વિકાસમાં આજે આપણે જે મુદ્દા ચર્ચા કરવાના છે એમાં પહેલું છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. કાલે જેટલા વિદ્યાર્થીઓ જોઈન થયા તમારે અધૂરું રહી ગયું હતું, પણ આજે આપણે ચારેય ક્લાસના વિદ્યાર્થીઓ ભેગા છે તો આ ખૂબ જ અગત્યનો સવાલ છે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની આ જે લક્ષણો અને લાભ, આપણે એને લાભ કહીશું કે લક્ષણો કહીશું, એ બંને એક જ છે. તમને પુસ્તકમાં જુદા જુદા મુદ્દા આપ્યા છે, પણ હું તમને અહીંયા તફાવતના સ્વરૂપમાં બધા મુદ્દા લખું છું અને પછી ફોટો પાડીને શેર કરી દઈશ. બરાબર? એટલે તમારે આ મુદ્દાઓને સમજવાના છે અને યાદ રાખવાના છે, અને ઉદાહરણ સાથે હું તમને સમજાવીશ. બરાબર? તમે આપણા અર્થશાસ્ત્રમાં તમે જે સમજો છો એ તમારી ભાષામાં તમે વ્યક્ત કરી શકો છો, એટલે કે કોઈ નવું એક્ઝામ્પલ તમે મૂકી શકો. ઇતિહાસ ભૂગોળની અંદર આપણે એક્ઝામ્પલ આવતા નથી, પણ ઇકોનોમિક્સ વિષય એવો છે કે જ્યાં તમે સમજો છો અને હું તમને ઉદાહરણ આપું, તમે પોતાનું ઉદાહરણ બનાવી શકો છો અને જવાબમાં રજૂ કરી શકો છો. સૌથી પહેલું આપણે બજાર પદ્ધતિ વિશે વાત કરીએ. કાલે મેં તમને સમજાવ્યું હતું કે બજાર પદ્ધતિ એટલે શું. તો જે એક જ વ્યક્તિ અને વ્યક્તિગત કે ખાનગી માલિકી હોય. હવે આજે આપણે સમજીએ કે કોઈ એક વ્યક્તિ આપણે ઉદાહરણ તરીકે લઈએ. હું તમને અહીંયા સમજાવું કે ભાઈ ઉદાહરણ તરીકે કોણ. તો આજે આપણે કહીએ કે મુકેશ અંબાણી, એમની જે પોતાની રિલાયન્સ કંપની છે, જીઓ કંપની છે, આ કંપનીના એ માલિક પોતે છે. તો એમને જે પ્રમાણે પોતાનું ઉત્પાદન કરે છે, અથવા તો એ માલિક શામાં ગણાય? બજાર પદ્ધતિમાં ગણાય. બરાબર? હવે બજાર પદ્ધતિનો સૌથી આપણે જુદા જુદા લક્ષણોની વાત કરીએ. બરાબર? તો સૌથી પહેલા એ પહેલું જ કહેવાશે કે કેવી પદ્ધતિ છે, તો વ્યક્તિગત કે ખાનગી હોય છે. બરાબર? પહેલું છે એ વ્યક્તિગત કે ખાનગી. પહેલો મુદ્દો છે વ્યક્તિગત. ખાનગી માલિકી. બીજો મુદ્દો છે કે ચલો હું તમને પહેલા બધા જ મુદ્દા સમજાવી દઉં છું, કેમ કે મારે વારે ઘડીએ બોલવું અને લખવું મને ફાવતું નથી. ઓકે? એટલે આપણે પહેલા તો આખી બજાર પદ્ધતિ શું કહેવાય ને એના વિશે સમજી લઈએ. મેં તમને એમ કહ્યું કે કોઈ એક માલિક છે, તો શા માટે ઉત્પાદન કરે? તો નફા માટે. તો બીજો શું હોય? નફો. આપણે જોઈએ કે આજે ઉત્પાદન કરવા માટેનો કોઈ પણ માલિકનો ધંધો માટેનો ઉદ્દેશ શું હોઈ શકે? નફાનો જ હોઈ શકે. બરાબર? એટલે માલિકી વ્યક્તિગત છે. બીજું, બજાર પદ્ધતિમાં નફાને કેન્દ્રમાં રાખીને જ આર્થિક પ્રવૃત્તિઓ થતી હોય છે. બરાબર? ત્રીજું છે ગ્રાહકોને પસંદગીની વિશાળ તક છે. હવે આપણે અહીંયા જોઈશું કે ધારો કે તમે બજારમાં કોઈ વસ્તુ ખરીદવા જાઓ છો, સાબુ છે, તેલ છે, શેમ્પુ છે, તો એના ઉત્પાદન કરનારા કેટલા બધા? ઘણા બધા. ઓકે? તો તમે આજે કોઈ દુકાને જઈને એમ કહો કે મને સાબુ જોઈએ, તો તમને વેપારી અથવા તો દુકાનદાર શું કહેશે? કયો સાબુ જોઈએ? તો તમને ચોઈસ મળે છે ઘણા બધા. તો પસંદગી મળી ને? ગ્રાહકોને શું મળે છે? પસંદગી. અહીંયા બજાર પદ્ધતિમાં ઘણા બધા ઉત્પાદક અને વિક્રેતા હોવાથી ગ્રાહકોને પસંદગીની તક રહે છે. બરોબર? જ્યારે સમાજવાદી પદ્ધતિમાં એવું નહીં રહે. એટલે હું તમને પહેલા બધા જ બજાર પદ્ધતિના લક્ષણો બતાવું છું અને પછી જ તમને સમાજવાદી પદ્ધતિ શું છે એ તમને સમજાવું છું. બરાબર? હવે આપણે ચોથો મુદ્દો છે લક્ષણમાં કે સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. અહીંયા આપણે જોઈએ કે આજે કોઈ દુકાનદાર ચીજ વસ્તુના ભાવ નક્કી કરે છે, તો એ ભાવ નક્કી કરવામાં સરકારને પૂછીને કોઈ નક્કી કરતું નથી. એ દુકાનવાળાને જે પોતાને યોગ્ય લાગે અને પોતાની વસ્તુનું જેટલું ઉત્પાદન થયું હોય એમાં એ પોતાનો નફો એડ કરે છે, અને પછી એ શું કરે છે? એમાં ભાવને નક્કી કરી અને વસ્તુ ઉપર આપણને જે પ્રાઇસ છેલ્લે ટેક્સ સાથે પણ જે તમે
મૂળ કિંમત ચૂકવો છો. એટલે આ રીતે આપણે જોઈએ કે બજાર પદ્ધતિની અંદર ભાવ નક્કી કરનાર કોણ છે? માલિક છે. એમાં સરકાર કોઈ પણ દખલગીરી કરી શકે નહીં અને સરકાર એમના ઉપર દબાણ પણ ના કરી શકે. હવે માલિક સ્વતંત્ર છે કે ભાઈ આજે એની પાસે જેટલી મૂડી છે એટલું એ શું કરશે? ઉત્પાદન કરશે. જેની પાસે જેટલી મૂડી અને જેટલા સામે એની પોતાની પ્રોડક્શન કરવા માટેના કારખાના, ફેક્ટરી, તો એની પાસે સાધન કેટલા, મજૂર કેટલા, યંત્ર કેટલા, એના ઉપર એ શું કરે છે? વાર્ષિક ઉત્પાદન કરે છે. અને એ ઉત્પાદન ની સામે એ સ્વતંત્ર છે. વ્યક્તિ સ્વતંત્ર છે, ગમે તેટલું પોતાનું ઉત્પાદન કરી શકે છે. એટલે કે માલિક અહીંયા સ્વતંત્ર છે. બીજું કે અહીંયા ભાવતંત્ર ના આધારે શું કરે છે? નિર્ણય લે છે. આપણને એવું લખેલું છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની ફાળવણી, નફો તો છે જ, પણ આર્થિક નિર્ણયો શાના આધારે લે છે? ભાવતંત્રના આધારે. હવે ભાવતંત્ર શબ્દ શું છે તો એ હું તમને સમજાવું. ભાવતંત્રનો મતલબ બજાર છે. આજે બજાર એટલે શું? તમે જ્યાં ખરીદી કરવા જાઓ છો એ માર્કેટ, જ્યાં અસંખ્ય વિક્રેતા હોય, એટલે કે દુકાનદાર હોય, વેપારી હોય, બરાબર. અને તમે વસ્તુ શું કરો છો? ખરીદો છો. તમે ખરીદવા જાઓ છો તો દરેક દુકાને જુદા જુદા ભાવ હશે, બરાબર. એક જ વસ્તુના તમને જુદી જુદી જગ્યાએ જુદા જુદા ભાવ જોવા મળે છે. નાની દુકાન હોય તો એના ભાવ જુદા હશે, તમે મોલમાં જશો તો ત્યાં ભાવ જુદા હશે. તો આ બજારમાં ભાવ કેવી રીતે નક્કી થાય છે? ઓકે, કોણ નક્કી કરે? તો માલિક. માલિક એટલે કોણ? બજાર પદ્ધતિનો જે ઉત્પાદન કરતા છે એ પોતે શું કરશે? વસ્તુના ભાવ નક્કી કરે છે. શાના આધારે? એને નફો જોઈએ, નફો મળવો જોઈએ. પણ નફો ક્યારે મળે? જો ગ્રાહકોની માંગ વધે તો શું કરશે? ભાવ વધારશે. અને એને ખબર છે કે મારી આ વસ્તુના માંગ કરનારા વધારે છે, ખરીદનારા વધારે છે, તો આપોઆપ જ એ શું કરે છે? પોતાની વસ્તુના ભાવ વધારશે. પણ અમુક સમય એવો પણ આવે છે કે જ્યારે ગ્રાહકોને એની વસ્તુની ક્વોલિટી પોતાને સંતોષકારક ના હોય તો લોકો ખરીદવા નથી જતા અને માંગ ઘટી જશે. તો માંગ ઘટી જાય તો એ સમયે એ ભાવ વધારે લે તો ઉલટાનું કોઈ ખરીદે જ નહીં. માંગ ઘટેલી હોય ને ભાવ વધારે તો એને નુકસાન છે. માટે એને નુકસાન ન થાય એટલે માટે એ શું કરે છે? ભાવ ઘટાડશે. આ રીતે ભાવતંત્રના આધારે જ એ શું કરે છે? નિર્ણયો લે છે. તમે મને ભણાવું છે એટલે હું આગળ કન્ટિન્યુ રાખું એમ. નહીં તો પછી આ મારો મોબાઈલ ચાલુ કરી દેવું છે. એક જ મિનિટ પારુલબેન, એક મિનિટ હો બેટા. ક્યાં ગયા? આ મોબાઈલમાં ચાલુ કર દો. ચલો હવે આપણે આગળ વાત કરીએ. બરોબર, મેં તમને લક્ષણો અને લાભની પણ વાત કરી કે અહીંયા વ્યક્તિનું સ્વતંત્રતા જળવાય છે કેમ કે એ પોતે નિર્ણય લે છે. બીજું કે અહીંયા ઉત્પાદનના સાધનોનો વધારે ઉપયોગ કરી શકશે. આજે કોઈ એક માલિક છે તો એને કેટલા સાધનોનો ઉપયોગ કરવો તે પોતે નિર્ણય લે છે, તો એના સાધનોનો બગાડ નહીં થાય. ઉત્પાદનના સાધનોને વધારે ઉપયોગ કરી શકશે. બીજું કે વધુ ઉત્પાદન કરી શકશે. આગળ મેં તમને કહ્યું કે નવા નવા સંશોધનો કરશે, પોતાની પ્રોડક્ટ બીજા સાથે સરખાઈને સ્પર્ધા. આજે ગ્રાહકોને ફાયદો કઈ વાતનો છે કે તમે કોઈ વસ્તુ બજારમાં લેવા જશો તો તમને એક વસ્તુ ના વિક્રેતા ઘણા બધા છે, તો આપણને ક્વોલિટી વાળી વસ્તુ મળે છે. શા માટે મળે છે? કેમ કે બજાર પદ્ધતિમાં શું જોવા મળે છે? સ્પર્ધા જોવા મળે છે. આ સ્પર્ધાના કારણે ફાયદો કોનો? તો ગ્રાહકોનો. બરાબર, તો આ થઈ બજાર પદ્ધતિની વાત. બરોબર, હવે આપણે સમાજવાદી પદ્ધતિ જોઈએ કે ભાઈ સમાજવાદી પદ્ધતિનો માલિક કોણ છે? તો આપણે સ્પષ્ટ જોઈએ છે કે અહીંયા કોઈ વ્યક્તિગત માલિકી નથી. અહીં માલિક કોણ છે? સરકાર, રાજ્ય સરકાર. આપણે અહીંયા માલિક કોને વાત કરીએ છીએ કે રાજ્યની માલિકી. આનાથી તદ્દન વિરોધી જ અહીંયા આપણે એક એક મુદ્દા બધા જેટલા અહીંયા હું લખીશ ને એના બધા વિપરીત જ હશે.
એટલે પહેલા સમજો, પછી હું બધું લખી આપીશ. હા, કારણ કે લખાવા રહીશ ને તો મારો પીરિયડ પૂરો થઈ જશે. એટલે હું સમજાવવામાં જ માનું છું. એટલે આજે આપણે 3 પદ્ધતિનો પાર્ટ, જે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્ર, આ તમારે એટલું બધું અગત્યનું છે કેમ કે પરીક્ષામાં પૂછાય જ છે. કાં તો એના લાભ પૂછાય છે, કાં તો એના લક્ષણ પૂછાય છે, અને કાં તો એની ખામી પૂછાય છે. પણ આમાંથી તમારે સવાલ આવશે. ઓકે, હવે આપણે જોઈએ છે સમાજવાદી પદ્ધતિ. બરોબર, સમાજવાદી પદ્ધતિના માલિક આનાથી તદ્દન વિરોધી. અહીં એક જ માલિક હતો. અહીં કોણ છે? રાજ્ય છે. રાજ્ય એટલે કોણ? સરકાર. બરાબર. હવે આપણે બીજો મુદ્દો લીધો કે બધા નિર્ણયો પણ કોણ લેશે? રાજ્ય જ લેશે. હા, સરકાર પોતે નક્કી કરશે કે ભાઈ કઈ વસ્તુના ભાવ કેટલા રાખવા છે, હા, અને વસ્તુ કેવી રીતે બનાવવાની છે. સરકાર દ્વારા પણ અમુક ઉત્પાદન થતું જ હોય છે, તો એ નિર્ણયો કોણ લે છે? સરકાર લે છે. બીજું કે અહીંયા નફો, સરકારનો હેતુ ક્યારેય નફાનો હોતો નથી. સમાજ કલ્યાણ. હવે તમને સમજાવું કે આજે આપણે જોઈએ છે કે અમદાવાદની અંદર AMTS બસો ફરે છે. કોની છે? આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન. પણ શું કહી શકાય? સરકારની. હા, કેમ કે સરકારની છે. ST બસો સરકારની છે. બરાબર. હવે આ બસોની અંદર તમે જોવો છો કે કોઈ 10 પેસેન્જર હોય ને તો પણ એ બસ ચલાવે છે. હા, એવું નથી વિચારતા કે આખી બસ ભરાઈ જાય પછી જ આપણે બસ ઉપાડીએ, અથવા તો આપણને નુકસાન ના જવું જોઈએ, બધા પૈસા મળવા જોઈએ. આવું કોણ વિચારે? ખાનગી માલિક. હા, તમે ટ્રાવેલ્સમાં મુસાફરી કરશો તો મુસાફર ને ધ્યાનમાં રાખીને એની બધી જ સીટ ભરાશે ને પછી જ ખાનગી જે ટ્રાન્સપોર્ટ વાળા છે એ પોતાની લક્ઝરીને ઉપાડે છે. હા, તમે સામાન્ય શટલ પણ જુઓ છો, રિક્ષાના, એમાં પણ એવું થશે કેમ કે નફો છે. હા, અહીંયા નફો હોતો નથી. રેલવેમાં પણ જુઓ છો, ST બસો જુઓ છો, એ માલિકી કોની છે? સરકારની છે. તો ત્યાં નફો નહીં પણ લોકોને કલ્યાણ, હા, અને લોકોને નુકસાન થવું જોઈએ નહીં. ઓછા ભાડામાં એ વધુ એટલે સારી સગવડ ભરી મુસાફરી કરી શકે એવો ધ્યેય કોનો છે? સરકારનો છે. બરાબર. હવે અહીંયા પૈસા કોણ ચૂકવશે? માલિક. હા, કેમ કે એના શ્રમિકો શું છે? નોકરો છે. એટલે નોકર છે માટે પગાર ચૂકવવાની જવાબદારી કોની? માલિકની છે. પણ અહીંયા કોણ છે? સરકાર. આજે અમે શિક્ષકો છીએ, હા, તો અમે કોના પગારદાર કહેવાયશું? અમને પગાર કોણ ચૂકવે? સરકાર. હા, અમે સરકારના શિક્ષણ વિભાગમાં કામ કરીએ છીએ માટે અમને વેતન કોણ ચૂકવે? સરકાર ચૂકવે. હા, તો અહીંયા વેતન સરકાર ચૂકવે છે. અહીંયા વેતન કોઈ ખાનગી માલિક, આજે કોઈ ખાનગી માલિક તરીકે મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ કોઈ દુકાનદાર છે અને એના દુકાનમાં કામ કરતો કોઈ સેલ્સમેન છે, તો એને પગાર કોણ ચૂકવશે? દુકાનનો માલિક જ ચૂકવવાનો છે. બરાબર. એટલે આ તદ્દન વિરોધાભાસ, એ બધા જ તફાવતના સ્વરૂપમાં તમારે સમજવાનું છે. આગળ આપણે લક્ષણ જોઈએ કે એના લક્ષણ ગણો કે લાભ ગણો. કે ભાઈ સમાજવાદી પદ્ધતિની અંદર ઉત્પાદન કોણ કરે છે? સરકાર કરશે. તો સરકાર કેવી વસ્તુનું ઉત્પાદન કરશે? હા, જીવન જરૂરી વસ્તુનું ઉત્પાદન થાય છે. ત્યાં મોજ શોખની ચીજ વસ્તુનું ઉત્પાદન થતું નથી. આ પદ્ધતિમાં તમે મોટા ભાગે જોશો મોબાઈલ, ટીવી અથવા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ અને તમારી જેટલી પણ જરૂરિયાતની જે મોજ શોખની વસ્તુ છે એનું ઉત્પાદન કોણ કરે છે? મૂડીવાદી પદ્ધતિના માલિક કરે છે. સરકાર કેવી વસ્તુનું ઉત્પાદન કરશે? તમને જે જરૂરી છે એવી વસ્તુનું ઉત્પાદન કરશે. બરાબર. બીજું કે અહીંયા નિર્ણય કોણ લે છે? સરકાર લે છે. એના પોતાના જેટલા સાધનો છે એનો વ્યય ના થવો જોઈએ. હા, કુદરતી જેટલા સંપત્તિનો ઉપયોગ થશે એનો દુરુપયોગ થવો જોઈએ નહીં. અને એ રીતે સરકાર શું કરે છે? એનો નિર્ણય લે છે. આગળ કે આપણે અહીંયા આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે. કઈ રીતે? તો અહીંયા તમને મેં અગાઉ સમજાવ્યું હતું, તો ફરી આપણે રિપીટ કરીએ છીએ. અર્થતંત્રના લક્ષણમાં આવક અને સંપત્તિ બંનેની વાત કરીએ તો અસમાનતા કઈ રીતે? આપણે જોઈએ છે કે અહીંયા માલિક સૌથી વધુ આવક મેળવે અને પોતાના નોકરોને, મજૂરોને પગાર કેવો ચૂકવશે? ઓછો. એટલે સૌથી વધુ રાષ્ટ્રીય આવકનો હિસ્સો કોણ લઈ જાય છે? માલિક લઈ જાય છે. પોતાને જેટલો પણ વાર્ષિક નફો થાય છે એમાંથી એ બહુ ઓછું પોતાના શ્રમિકોને પગાર તરીકે ચૂકવે છે. જ્યારે સરકારનો દર મહિનાનો પગાર નક્કી જ હોય છે. ભાઈ એના સરકારી કર્મચારી છે તો એમને દર મહિને આટલો પગાર મળવો જ જોઈએ. વર્ષે એમાં વધારો થવો, અથવા તો મોંઘવારી ભથ્થું, આ બધું જે સરકાર ચૂકવે અહીંયા
ખાનગી માલિક ક્યારેય એવું ચૂકવી શકે જ નહીં. એટલે આ લાભ કોને છે? લોકોને છે. એટલે લોકોને સમાજનું કલ્યાણ માટેની પદ્ધતિ જે છે એ સમાજવાદી પદ્ધતિ ખૂબ જ બેસ્ટ કહી શકાય. કે અહીંયા ગ્રાહકનું શોષણ પણ ના થાય. જે મેં અહીંયા કહ્યું કે કોઈ ખાનગી માલિક છે તો એ પોતાનું નફાના લીધે થઈને આજે તમે કોઈ એક વસ્તુનું ભાવ તમે આ વર્ષે ધારો કે ગણો કે સામાન્ય રીતે 50 રૂપિયા છે, હા, પણ એ માલિકી છે તો એ 50 ના એ 80 પણ કરે છે. તો તમે એમ કહેશો ભાઈ કેમ 20 રૂપિયા વધારે? તો તમને તમારે વસ્તુ લેવી હોય તો લેવાની, આપણે એની સામે દલીલ નહીં કરી શકતા, બરાબર? અને આપણે ભાવ ચૂકવવા જ પડે છે. એવી જ રીતે સરકારના ભાવ આખા વર્ષમાં એક વખત જ વધે છે, અને એ પણ કેવા ખૂબ નહીવત દરે, કાં તો વધારે પણ નહીં. એટલે અહીંયા ગ્રાહકનું શોષણ ક્યારેય થશે નહીં. અહીંયા એક જ ભાવે તમને શું મળે છે? બધી સેવા મળે છે. અહીંયા ભાવ સતત બદલાશે, અને ભાવ સતત બદલાશે તો ગ્રાહકોનું શું થશે? શોષણ. તમે જે વસ્તુ પહેલા ખરીદી હતી એના એક જ વર્ષમાં 3 થી 4 વખત, જેમ કે પેટ્રોલનું જ ઉદાહરણ લઈએ આજે. પેટ્રોલ આપણે કહીએ છીએ કે આપણને શું કરીએ છીએ? આયાત કરીએ છીએ, અને પેટ્રોલના ભાવ કોણ નક્કી કરે છે? સરકાર જ નક્કી કરે છે. છતાં પણ આજે સરકાર દ્વારા એમાં પણ આપણને શું જોવા મળે છે? લાવવામાં આવે છે માટે ત્યાં ભાવ વધે છે. એ આપણે સ્પષ્ટ સમજવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને એવું થાય કે બેને તો એવું કહ્યું કે અહીંયા તો ભાવ નથી વધતા. નથી વધતા એવું નથી, વધે છે. પણ જો દેશની માલિકીના જે સાધન છે ત્યાં નહિવત વધારો હશે. પણ આપણે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાંથી વસ્તુ ખરીદીએ છીએ ત્યારે એ ખરીદીનું મૂલ્ય આપણે વિદેશી પૈસામાં ચૂકવીએ છીએ, અને પરિણામે એ દેશોમાંથી અહીંયા લાવવાની જે પરિસ્થિતિ અને ખર્ચ ચૂકવવો પડે એને આપણે એડ કરી અને આપણો ભાવ નક્કી થતો હોય છે. તો આ રીતે રાજ્ય અને ખાનગી માલિકના જે પદ્ધતિથી બજારમાં વસ્તુઓ આવે છે એને આપણને કઈ કઈ રીતે ફાયદો થાય, નુકસાન થાય એની વાત કરી, બરાબર? હવે બંનેની ખામીઓ હું તમને બતાવી દઉં, બરાબર? કે ભાઈ ખામી શું? આ તો આપણે લાભ અને લક્ષણ જોયા, બરાબર? હું લખી નહીં શકું, એટલે તમારે બધાને ખાલી સાંભળવાનું છે. હું તમને પછી આ આપણો આટલો આજે મારે આ પૂરું થઈ જાય ને પછી હું તમને લખીને બધું જ શેર કરી દઈશ, બરાબર? એટલે અત્યારે તમે સમજો, તમે લાભ સમજી ગયા છો બધા, બરાબર? કે ભાઈ બજાર પદ્ધતિ એટલે કોણ માલિક હોય? ખાનગી જ હોય. અને સમાજવાદી પદ્ધતિ એટલે કોણ? રાજ્ય જ હોય. અહીં જેટલા લાભ છે, લક્ષણ છે, એના બધા જ વિરોધાભાસ કયા છે? સમાજવાદી પદ્ધતિના છે. પણ ખામી પણ આવશે. અહીંયા આપણે ખામી જોઈ, પહેલું જ કે ભાઈ એનું નુકસાન શું? તો અહીંયા માલિક શું કરે છે? નફો નફો નફો. પહેલું જ તમારે હવે ખામીઓ લખેલી છે પાના નંબર 125 પર. તમારા પુસ્તકમાં જોઈ પણ શકો છો, અને ત્યાં હું તમને સમજાવું છું. ઓકે, હા. તો આપણે સૌથી પહેલા જોઈએ કે ખામી શું છે. તો ખામીની અંદર પહેલું છે કે આ માલિક છે ને એ કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે? માત્ર મોજ શોખની વસ્તુઓનું જ ઉત્પાદન કરશે. ત્યાં જીવન જરૂરી વસ્તુનું ઉત્પાદન કરશે નહીં. એટલે તમને જે વસ્તુ ખરીદવા જાઓ છો એ બધી તમારી મોજ શોખની વસ્તુઓ ખરીદો છો. જીવન જરૂરી ચીજ વસ્તુનું ઉત્પાદન કોઈ વિક્રેતા કરતો નથી. આજે મોબાઈલનો કંપનીનો માલિક મોબાઈલ જ બનાવે, એ સિવાય અન્ય કોઈ બીજી વસ્તુનું ઉત્પાદન ના કરે, કેમ કે એને વધુ નફો મળે છે. એ શા માટે બીજી વસ્તુનું ઉત્પાદન કરે? એમ દરેક જણા પોતાની જે વસ્તુના ઉત્પાદનમાં એમને વધારે નફો મળે એ જ વસ્તુનું એ કાયમી ઉત્પાદન કરે છે. એ ગ્રાહકોને શું જરૂર છે એને ધ્યાનમાં રાખતા નથી. બીજું કે અહીંયા સરકાર શું કરે છે? કોઈ એમના પર પ્રતિબંધ નથી, નિયંત્રણ નથી. અને નિયંત્રણ નથી માટે શું થાય છે કે અહીંયા કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. જેમ કે આપણે એક માલિકે જમીન ખરીદી, બરાબર? હવે એ જમીન ખરીદીને ત્યાં એને કારખાનું બનાવ્યું. કારખાના બનાવ્યા એટલે કે આજે કાપડ ઉદ્યોગ એટલે એને મિલની ફેક્ટરી નાખી, સાડી બનાવવાનો ઉદ્યોગ, અથવા તો જે કંઈ આપણે કહીએ કે કોઈ પણ ઉદ્યોગ નાખ્યો. હવે એનું જે કેમિકલ વાળું પાણી છે એ ગમે ત્યાં છોડી દે, સરકારના નિયમોનું પાલન ના કરે, અને એ પાણી પ્રદૂષિત પાણી બીજે જાય, નદીમાં છોડી દે, તો નદી પ્રદૂષિત કરી તો એને શું કર્યો કરે કહેવાય? કુદરતી સંપત્તિનો દુરુપયોગ. સરકાર એ ઉત્પાદન કરે છે પણ સામે બીજાને નુકસાન ના થવું જોઈએ. પણ આ ખાનગી માલિકો એવું સમજતા નથી. આપણે વારે વારે જોઈએ છે ટીવીમાં, ન્યૂઝમાં અને અન્ય જગ્યાએ પણ આપણે વારંવાર જોઈએ છે કે ઉદ્યોગોના માલિકો પોતાના પ્રદૂષિત પાણી નદીમાં છોડી દે છે, ગમે ત્યાં બહાર શું કરે છે? મૂકી દે છે. તો એ લોકો શું કરે છે? નુકસાન કરે છે. ત્રીજો મુદ્દો છે
કે અહીંયા ગ્રાહકોનું શોષણ થાય છે. કેમ? કારણ કે આપણને બજાર વિશે બધી જાણકારી ના હોય. આપણે ગ્રાહક છીએ, આપણે આ બધી માહિતીને બહુ વિસ્તારથી નથી જાણતા. આજે કોઈ વસ્તુનો ઉત્પાદનના માલિકે વસ્તુ બનાવી, આપણે તો ભાવ જોયો, આપણને કયો ભાવ વ્યાજબી લાગે છે, ઓકે, આપણને પરવડે એ વસ્તુ લઈને આવી જઈએ છીએ. હવે એને ક્યાં બનાવી, શું બનાવી, કેવી રીતે બનાવી, એ બધું આપણે બહુ વધારે વિસ્તારથી નથી પૂછતા. અને આપણે શા માટે પૂછવું જોઈએ? કેમ કે આપણે વસ્તુનું ઉત્પાદન લાવી ખરીદીએ છીએ અને ઘરે લાવીને આપણે ઉપયોગ કરીએ છીએ. આપણને જે વસ્તુ માફક આવે એ ગ્રાહક વાપરે, એટલે એનું અજ્ઞાન છે. એટલા કારણે આ કંપનીના માલિકો શું કરે છે? વધુ ને વધુ ભાવ વધારીને ગ્રાહકોનું શોષણ કરે. અને શોષણના પ્રકારોમાં આપણે આગળ પાઠ આવે છે કે ભાવ વધારાના કારણોમાં શું આવે છે, અથવા તો ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે. તો કેટલાક નિરક્ષર ગ્રાહકો હોય, એને તો પૈસા વાંચતા પણ ના આવડે, તો એવા સમયે બીજા લેબલો લગાવે, 25ની જગ્યાએ 50 લખી નાખે અને વધુ ભાવ લઈ છે. આ બધા એ કારણો આપણે બીજા જ્યારે પાઠ આગળ હું ચલાવીશ ને ત્યારે સમજાઈશ. ઓકે, હવે આગળ જોઈએ. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ. જે આપણે કહ્યું કે અહીંયા આવકની અસમાનતા વધે છે. ઓકે, આવકની અસમાનતા એટલે કેમ? તો મેં તમને કહ્યું કે માલિક વધુ નફો લે છે અને ગ્રાહકોને ઓછો, અરે શું કહેવાય છે, પોતે ભાવ વધારે લે છે. એટલે ગ્રાહકનું શોષણ અને બીજું પોતાના મજૂરોનું પણ શોષણ, બે રીતે શોષણ કરે છે. ગ્રાહકોનું તો કરે જ છે, એ પોતે વાર્ષિક ટર્નઓવર જેટલું લે છે એટલા ટર્નઓવર પ્રમાણે એ પોતાના મજૂરોને શું કરે છે, નફો નથી વેચતો. એટલે મજૂરોની પાસે વધુ કામ કરાવી, વધુ ઉત્પાદન કરાવે, સામે એમને આવક ઓછી આપે અને આ રીતે બંનેનું શોષણ કરે છે, મજૂરોનું પણ અને ગ્રાહકોનું પણ. હવે આપણે જોઈએ કે ઈજારો, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ, જે મેં તમને સમજાવી દીધો. હવે ઈજારો શબ્દ શું છે તો હું આજે તમને સમજાવું કે માર્કેટમાં આજે કોઈ એક જ વસ્તુનું ઉત્પાદન કરતા છે અને એના અન્ય કોઈ હરીફ નથી. હરીફનો મતલબ છે સ્પર્ધક. એની સાથે સ્પર્ધા કરવાવાળું કોઈ છે જ નહીં. પરિણામે ગ્રાહકોને શોષણ કરવામાં એને મજા આવે, કેમ કે એને ખબર જ છે કે મારી પાસે જ આ ગ્રાહકો ખરીદી કરવા આવવાના છે, બીજે ક્યાંય જવાના જ નથી. પરિણામે પોતે ઈજારો, ઈજારો મતલબ એટલે માર્કેટમાં એની પોતાની શું છે, શાક છે અને એની સામે કોઈ જ બીજો અન્ય હરીફ નથી. એને આપણે ઈજારાશાહી કહીએ છીએ. ઓકે, આ જોઈએ આપણે બજાર પદ્ધતિની ખામી. હવે હું તમને સમાજવાદી પદ્ધતિની પણ ખામી સમજાવી દઉં છું. પાના નંબર 126 પર, ત્યાં તમે જોઈ શકો છો. કેટલી મિનિટ છે? 10 મિનિટ બાકી છે ને? ઓકે, આપણી પાસે 10 મિનિટ છે. એટલે હું તમને સમાજવાદી પદ્ધતિની ખામી સમજાવીને તરત જ આપણે મિશ્ર અર્થતંત્ર છેલ્લો ટોપિક છે, એટલે બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન પાના નંબર 126 પર, તમારી બુક ખોલીને જ બેસજો, કેમ કે જે પોઈન્ટ છે એ જ હું તમને સમજાવું છું. કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે, નહીં તો હું એક એક પદ્ધતિ હું તમને એક આખો લેક્ચર સમજાવી શકું ઉદાહરણ સાથે, એટલો સમય મને જોઈએ. પણ અહીંયા સમયની મર્યાદા છે અને કેમ આટલું હું સ્પીડમાં ચલાવું છું, કાલે આપણે આ પાઠના પ્રશ્નોના જવાબ આવશે. ઓકે, આપણે વાત કરી લઈએ જેટલા પણ વિદ્યાર્થીઓ હાજર છે. તો પહેલું છે કાલે એકમ કસોટીના સંબંધમાં પ્રકરણ 1, 8 અને 15. આ જે ચાલ્યા છે એના સંદર્ભમાં તમારે તૈયારી કરવાની છે. મેં તમને PDF ફાઇલના જે પ્રશ્નોના જવાબ તમે કદાચ લખ્યા ના હોય તો વાંચી શકો એ માટે આજે હું ટ્રાય કરું છું. કાલે મેં પહેલો પાઠ અને આઠમા પાઠના તો મેં બધા જ તમને લખાયા છે. ફક્ત પહેલા અને 15મા પાઠની એક PDF ફાઇલના જે પ્રશ્નોના જવાબ આવશે ને એ તમે વાંચી શકો, અથવા ના વાંચી PDF ફાઇલની પણ કોઈ જરૂર નથી. તમે આખો 15મો પાઠ જેટલું ચાલ્યું છે એટલો પાઠ જ વાંચવાનો. પહેલો પાઠ આખો વાંચી કાઢો, 8મો પાઠ આખો વાંચી નાખો, બસ. તમે પુસ્તક વાંચો ને, અત્યારે અમે તમને કોઈ નોટમાં શું લખ્યું શું નહીં એ અમે ચેક નથી કરવાના. તમે ભણ્યા કેટલું, તમે સમજ્યા કેટલું, એ અગત્યનું છે. તો આ 3 પાઠને ફક્ત આજે વાંચીને કાલે તમને જે પેપર મળે એ લખવાનો પ્રયત્ન કરશો, બરાબર? ચલો હવે આપણે આગળ ફટાફટ હું જઉં છું, કેમ કે આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે. હવે આપણે લઈએ સમાજવાદી પદ્ધતિ ની ખામી. સમાજવાદી પદ્ધતિ કોણ માલિક છે? સરકાર છે. તો સરકાર શું કરે છે? સરકારની પણ થોડીક મર્યાદા રહેવાની ને. સૌથી પહેલા તો એ પોતે માલિક છે અને બીજું વધુ ઉત્પાદન કરતી નથી. ઓકે, જેટલા પણ સાધનો છે એ માલિકી સરકારની છે. જેમ કે આપણે ST બસો જોઈએ છીએ, રેલવે જોઈએ છે, અને એ જે જ્યારે બની હોય પછી દર વર્ષે ના બને. એક વખતે બની ગઈ પછી એ સાવ ભંગાર થઈ જાય ને ત્યારે જ બને છે. અને આપણે બસમાં બેસીએ, બસની સીટો નીકળી જાય, રેલવેમાં જાઓ, તમને સારા ટોયલેટ્સ ના હોય, અથવા તો તમે પાણી ના આવતું હોય, તમારી સીટ ગંદી હોય, આ બધી અગવડ પણ
ભાડું ચૂકવીને પણ ભોગવવી પડે છે. તો સરકારની બાબતમાં કોઈ રસ છે જ નહીં, આપણે એવું સમજી શકીએ. આ એની ખામી કહેવાય. હા, સરકાર ઓછું ભાડું લે છે પણ સામે આપણને સગવડ નથી આપતી, તો એની બીજી શું કહેવાય? એ ખામી કહેવાય. બીજું કે અહીંયા કોઈ સ્પર્ધા નથી. સ્પર્ધા કોની સાથે કરે રેલવે? રેલવેની કોઈ અવેજી છે જ નહીં. તમે આજે જુઓ તો ભારતીય રેલવે હા એવું જ ચાલે છે. કોઈ આજે જીઓ કંપનીની રેલવે હા અથવા તો કોઈ ખાનગી કંપનીનો માલિકે ટ્રેનો બનાવી હોય અને ટ્રેન ચલાવે એવું હજી નથી. હા, તેજસ, તમે હમણાં 6 મહિના પહેલા એક ટ્રેન તેજસ ટ્રેન આપણે અમદાવાદથી મુંબઈ ચાલુ થઈ હતી, પણ લોકડાઉનના કારણે બંધ છે. એ ખાનગી માલિકને સોંપી છે. પણ ખાનગી માલિકો જ્યારે ભાડું લે છે તો સામાન્ય તમે મુંબઈ જાઓ તો ભાડું કેટલું તમે પહોંચી શકો? 150 રૂપિયામાં તમે પહોંચી જાઓ સામાન્ય ભાડું. એ લોકો કેટલા લે છે? 1500 થી 2500 રૂપિયા, 10 ગણા ભાવ. તમારે ચૂકવવાની તૈયારી હોય તો તમે જઈ શકો છો. આ શું બતાવે છે? અસમાનતા. બરોબર. તો અહીંયા આપણે ખામી શોધવાની છે. અહીંયા પણ અહીં મેં તમને બતાવી દીધી. હવે કોઈ માલિક નથી, માલિક એક જ છે, અન્ય માલિક નથી, સ્પર્ધા નથી, એટલે કોઈ નવી હરીફાઈ ન થવાથી સંશોધનો થશે નહીં. પછી અહીંયા આર્થિક સ્વાતંત્ર્ય જળવાતું નથી. ત્રીજું એવું કહ્યું છે કે આમાં વ્યક્તિગત સ્વતંત્રતા નહીં. તમે માલિક એક છે તો અહીંયા વ્યક્તિને કેવી રીતે સ્વતંત્રતા મળે? શક્ય જ નથી. આપણે સજેશન કરીએ તો બી સરકાર સાંભળે, એને અમલમાં મૂકવું કે ના મૂકવું એ સ્વતંત્ર છે. એટલે વ્યક્તિગત પોતાના કોઈ અહીંયા આપણને સ્વતંત્રતા મળતી નથી. સરકારે જે ફેસિલિટી આપી એને આપણે એક્સેપ્ટ કરવાની છે અને આગળ આપણે બસ સ્વીકાર કરવાનો છે. ચોથો મુદ્દો છે કે રાજ્ય સંપૂર્ણ શું છે? માલિક છે. માટે શું કરે છે? અમલદારશાહી. અમલદારશાહીનો મતલબ કે પોતે ધારો કે રેલવેના ભાવ એ વધારવા હોય તો જેટલા પણ વધારવા હોય ને એટલા વધારી શકે. એસટી બસ ના ભાવ વધારવા હોય ને એટલા વધારી શકે. વીમાની સેવા આ માલિક કોણ છે? તો એ પોતે ગમે તેટલા ભાવ લઈ શકે. કેમ કે માલિક છે. એટલે માલિક અમલદારશાહી. અને તમે આ સિવાય બીજી કોઈ વિકલ્પ નથી, માટે તમે ચૂકવીશો અને ભાડું ચૂકવીને જવાના જ છો. આ શું થવાનું છે? તમારી એક ખામી. આપણે ભાડું ઓછું પણ સામે બીજી મર્યાદા રહેશે. એટલે આ રીતે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની ખામીઓ આપણે જોઈ અને એના લક્ષણો પણ જોયા. હવે આગળ આપણે જોઈએ મિશ્ર અર્થતંત્ર. ત્રીજું હું તમને ફટાફટ સમજાવી દઉં. કેમ કે મિશ્ર અર્થતંત્ર હવે મિશ્ર અર્થતંત્ર કોને કહીશું? હું તમને એ સમજાવું કે આપણે બે પદ્ધતિ જોઈ, બજાર પદ્ધતિ અને સમાજવાદી. સંભળાશે લોકોને? કે હું લખી નહીં શકતી પાછી? પહેલા હું લખી કાઢું પછી. હા વાંધો નહીં. વિદ્યાર્થી મિત્રો બેન બોલી સંભળાય છે બધાને? પૂછી લો. હેલો, જવાબ આપો બધા. હેલો, ટીચર્સ બોલે છે, સંભળાય છે બધાને? એક મિનિટ. હેલો, ટીચર્સ બોલે, સંભળાય છે બધાને? રિસ્પોન્સ આપો બધા. હા પાડે છે. કેમ કે આજે હેડફોન થી બોલું છું, મારે કોઈ લાઉડ કરાય એવું નથી. હેલો, હવે સંભળાય છે? હા સંભળાય. બંધ કરો એમનો અવાજ બંધ કરો. હા ટીચર સંભળાય છે. હા સારું ચલો ઝડપથી. ઓકે. હવે આપણે મિશ્ર અર્થતંત્રની વાત કરીએ. આ મિશ્રનો મતલબ જ શબ્દ જ મિશ્ર છે. કોનું મિશ્ર છે? બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનો સમન્વય. બજાર પદ્ધતિ એટલે કોને કહીશું આપણે? ખાનગી ક્ષેત્ર. અને સમાજવાદી પદ્ધતિ એટલે જાહેર ક્ષેત્ર. તમને એ વ્યાખ્યા આપેલી જ છે. જેમાં લખેલું છે કે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બંનેનો સુમેળ સાધવાનો છે અને એક મધ્યમ માર્ગ નક્કી કર્યો. એટલે એક નવી પદ્ધતિ અસ્તિત્વમાં આવી, જેને આપણે મિશ્ર અર્થતંત્ર કહીએ છીએ. એમાં એક બાજુ છે ખાનગી અને બીજી બાજુ છે જાહેર ક્ષેત્ર. ખાનગી માલિકી જે પદ્ધતિ છે એમાં કોણ કોણ આવશે? તો ખેતી કરનારા, વેપાર કરનારા, નાના મોટા વેપારીઓ, આ બધા જે છે એ વ્યક્તિગત કે ખાનગી માલિક છે. અને સામે
આપણે બીજું લઈશું કે જે સમાજવાદી પદ્ધતિ હતી, પણ અહીંયા શું લઈશું? જાહેર ક્ષેત્ર. જાહેર ક્ષેત્રના માલિક કોણ? તો મોટા ઉદ્યોગો, હા, લોખંડ પોલાદ છે. સંરક્ષણ, જે વિમાનો ખરીદવા અથવા તો એના ફાઇટર પ્લેન બનાવવા, આ બધા સામગ્રીના કારખાના, રેલવે, વીજળી, રસ્તા, સિંચાઈ, આ બધી માલિકી કોની છે? રાજ્યની છે. તો ખાનગી ક્ષેત્ર અને રાજ્ય ક્ષેત્રએ શું કર્યું છે? ઉત્પાદનની વહેંચણી કરી દીધી છે અને એ પ્રમાણે બંને સુમેળ સાધે છે અને એ પદ્ધતિને આપણે શું કહીએ છીએ? મિશ્ર અર્થતંત્ર. હવે અહીંયા આ પદ્ધતિનું પહેલું જ લક્ષણ છે કે અહીંયા બજારો સંપૂર્ણ સ્વતંત્ર નથી. હા, જેમ બજાર પદ્ધતિ છે ખરી, પણ બજાર સ્વતંત્ર નથી. કેમ? કે સરકાર શું કરે છે? અંકુશ મૂકશે. અને સરકાર શું કરે છે એમના ઉપર અંકુશ? કઈ રીતે? તો ઉત્પાદન કરતા મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ ના કરે એટલે એના માટે ટેક્સ નાખે છે, કરવેરો. એટલે વધારે ના કરે, એનો એક લિમિટ આવી જાય કે વધુ ઉત્પાદન કરશે તો વધુ ટેક્સ ચૂકવવો પડશે, માટે ઊંચા કરવેરા નાખીને સરકાર એના પર પ્રતિબંધ કરે છે. જ્યારે બીજી બાજુ કે જે નાના ઉદ્યોગો છે અને પછાત વિસ્તાર છે, એવા વિસ્તારોમાં જે માલિકો ઉદ્યોગ સ્થાપવા ઈચ્છે તો સરકાર એમને 3 રીતે મદદ કરે છે. કે પહેલા તો એમને લોન મળે છે. હા, લોન સ્વરૂપમાં સરકાર આર્થિક રીતે મદદ કરશે. બીજું કે એમાં સબસિડી આપશે, એટલે કે એમાં રાહત આપશે. આજે કોઈ એક ઉત્પાદકના માલિકીએ 5 લાખની લીધી છે સામાન્ય, હા, તો એને સામે સબસિડી મળે છે 2 લાખની, તો એને ચૂકવવાના થશે 3 જ લાખ. તો આ રીતે એને મદદ કરે છે. બીજું કે ત્યાં એને કરવેરામાં પણ વધારે, જે ઉત્પાદન મોજશોખનું થતું હતું ત્યાં વધુ ભાવ ટેક્સ ચૂકવવો પડશે, પણ ગામડાઓમાં કે પછાત વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપશે તો એનો કરવેરો 50% ઘટી જાય છે. આ રીતે સરકાર શું કરે છે? પોતાનું એક માળખું બનાવે છે. ત્રીજું કે મિશ્ર અર્થતંત્રનું ત્રીજું લક્ષણ શું છે? તો આ પદ્ધતિ એવી છે કે ત્યાં આર્થિક નિર્ણયો સરકાર દ્વારા જ લેવાય છે, પણ સરકાર એકલા નહીં લે. એમાં ખાનગી માલિકીઓના અમુક એક આયોજન